સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર। વડોદરામાં સાવલીના ચાલુ ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે। લોકસભા ચૂંટણી પૂર્વે સાવલીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું તો કેતન ઈમાનદારે રાજીનામું આપ્યું છે। વિધાનસભા સ્પીકરને રાજીનામું મોકલવામાં આવ્યું તો બીજી તરફ અંતરઆત્માના અવાજના લીધે રાજીનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરામાં સાવલીના ચાલુ ધારાસભ્યએ રાજીનામું આપ્યું તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। લોકસભા ચૂંટણી પૂર્વે સાવલી ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે। કેતન ઈમાનદારે રાજીનામું આપ્યું। વિધાનસભા સ્પીકરને રાજીનામું મોકલી આપવામાં આવ્યું છે। અંતરાત્માના અવાજના લીધે રાજીનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો કેતન ઈમાનદારે રાજીનામું આપ્યું છે। તો લોકસભા ચૂંટણી પૂર્વે સાવલીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું તો કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે। વિધાનસભાના સ્પીકરને રાજીનામું મોકલવામાં આવ્યું। અંતરાત્માના અવાજના લીધે રાજીનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરાના સાવલીના ચાલુ ધારાસભ્યએ રાજીનામું આપ્યું, શું માહિતી? સ્મિતા, લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં એક મોટો ભડાકો થયો છે કહી શકાય। થોડા સમય પહેલા ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે રંજનબેન ભટ્ટ સામે રંજ ઠાલવી અને એમની ઉમેદવારીની પસંદગી સામે વિરોધ દર્શાવ્યો હતો। આજે વહેલી સવારના પોરમાં ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના રાજીનામાનો પત્ર વિધાનસભાના સ્પીકર સાથે મીડિયામાં પણ સાર્વજનિક કર્યો છે અને આ પત્રમાં જણાવ્યા અનુસાર અંતર આત્માના અવાજને માન આપીને રાજીનામું આપું છું તેવું કહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક વાત અલગ છે। જે રીતના માહિતી મળી રહી છે એ રીતના કેતન ઈનામદારે રાજીનામું આપવાનું કારણ પત્રમાં અલગ દર્શાવ્યું છે, પરંતુ જમીની હકીકત ભાજપનો જૂથવાદ હોવાનું સામે આવી રહ્યું છે અને એક અંગત સૂત્રોના જણાવ્યા અનુસાર કોકને ન્યાય અપાવવા માટે, એટલે કહી શકાય કે હાલ વડોદરા શહેર જિલ્લામાં એક ભાજપમાં મોટો ચરુ ઉકળી રહ્યો છે અને આ ચરુને ઠંડો પાડવા માટે કેતન ઈનામદારે રાજીનામું આપ્યું હોઈ શકે। કહેવામાં એ પણ આવી રહ્યું છે કે હજુ પણ વડોદરા શહેર જિલ્લામાં ભાજપમાં મોટી ઉથલ પાથલ થઈ શકે છે અને એના ફળ સ્વરૂપે જ પોતાની આહુતિ કેતન ઈનામદારે આપવાનું નક્કી કર્યું અને એના જ અનુસંધાને આ પત્ર વિધાનસભાના સ્પીકરની સાથે સાથે સાર્વજનિક પણ કર્યો છે। એટલે કહી શકાય કે આ લેટરમાં જે અંતરાત્માના અવાજની વાત કરવામાં આવી છે, પણ આના સાથે સાથે આ પત્રનો અવાજ પ્રધાનમંત્રી સુધીને પહોંચાડવાનું કારણ હોઈ શકે। સ્મિતા, જી, આ લોકસભાની ચૂંટણી પણ હવે આવવાની છે, તારીખ પણ જાહેર થઈ ગઈ છે અને રાજીનામું આપ્યું છે। હા સ્મિતા, સ્પષ્ટ જણાય છે કે જો એમને કોઈક અન્ય કારણ હોત તો વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હોય કે પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા હોય, એ લોકોએ રાજીનામું આપ્યું ત્યારે જ રાજીનામું કેતન ઈનામદાર પણ આપી શકતા હતા। પરંતુ હાલ જ્યારે વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટની પસંદગી થઈ ચૂકી છે અને અત્યારે વડોદરા શહેર જિલ્લા ભાજપનો જૂથવાદનો ચરુ ચરમસીમાએ છે, ગમે ત્યારે ફાટે તેવી પરિસ્થિતિ છે, ત્યારે કેતન ઈનામદાર રાજકીય પરિવાર એટલે એમના પપ્પાએ જે ગળથૂથીમાં આપ્યું છે તેને સમજીને ભાજપના ચરુને ટાળવા માટે યોજનાપૂર્વક આ રાજીનામું આપ્યું છે। સ્મિતા,
જી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોઈ બીજી પાર્ટીમાં જોડાવાના હોય કે કોઈ અપક્ષમાં, તેવી કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે કે કેમ? સ્મિતા, કેતન ઇનામદાર ભારતીય જનતા પાર્ટીમાં જ રહેવાના છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહેવાના છે. વિધાનસભાના સ્પીકર કેતન ઇનામદારનું રાજીનામું સ્વીકારવાના નથી તેવું પણ અંગત સૂત્રો કહી રહ્યા છે. એટલે આ જે રાજીનામું આપ્યું છે તે માત્ર ને માત્ર વડોદરા શહેર જિલ્લા ભાજપના જૂથવાદના ચરુને ઠંડો કરવા માટે જ આ રાજીનામું આપવામાં આવ્યું હોય તેવું અંગત સૂત્રો કહી રહ્યા છે. સ્મિતા જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વડોદરા સાવલીના ચાલુ ધારાસભ્યએ રાજીનામું આપ્યું. મહત્વપૂર્ણ સમાચાર તો નવા જૂનીના અંધાણ જોવા મળ્યા છે. વડોદરામાં લોકસભા ચૂંટણી પૂર્વે સાવલીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. કેતન ઇનામદારે રાજીનામું આપ્યું. વિધાનસભા સ્પીકરને રાજીનામું પણ મોકલવામાં આવ્યું છે. અંતરાત્માના અવાજના લીધે રાજીનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય. લોકસભાની ચૂંટણીની તારીખ પણ જાહેરાત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં હવે ચૂંટણી આવવાની છે અને જેને લઈને હજી પણ રાજીનામાનો દોર જોવા મળ્યો છે.